હવે એ તો હું એવું કરું, તમે બોલી ના છો તો તમે ભોગવો તમે દર, હું કશા બંધાવાનો નહીં. એટલે ફૂમતાજી તમારે કોરી વચ્ચે ના પાડવાની, એટલે ફૂમતાજી સીધા હરીજી જોડે પાછા આવશે. આ બેની વાતો આવશે, પણ હરીજી તમારી જોડે આવશે. એટલે તમારે પછી અરે બે હોય હરીજી આવે એટલે હરીજીને તમારે છૂટી પડવા, પછી બે હંગાત આવશે. પછી તમારા હંગાત જવાનું કે હેડો હું આવું હંગાત, કોઈક રસ્તો કાઢીએ ને એકડો તો પહેલાં બે ને કોરી વચ્ચે ના લેડો સ્ટાર્ટ. જો ફૂમતા કાકા મારી વાત સાંભળો તમે, હું મફુજી જોડે મારે હરખાઈ નહીં રે બોલવામાં બાપ તો તમને કહું. અરે તમે તો બાપ છો, હું સીધો ઝઘડો કર્યો લ્યા મફુજીથી ઝઘડો કરશો એટલે કેવું છે ખબર છે? મફુજી એ મફુજી એ બહાર આવજો. વાહ ભુવાજી વાહ, વટ છે તમારો. રંગ લાવી દીધો નહીં? હા રંગ લાવો. હાલો આ ભુવાજી થોડીક ચિંતામાં છે. ભુવાજી વળી એ ચિંતામાં? સંકટ આવેલો છે થોડો. કેમ? હા સંકટ. ભુવાજી ને કોઈ દાડો સંકટ આવે ભલા આદમી? કોકના સંકટ મટાડતા હોય, દૂર કરતા હોય, એટલે ભુવાજી કોઈ દાડો સંકટમાં આવે? એટલે મફુજી એવું નહીં. હા હું સારું કરવા જોતો અને ઊંધું થઈ ગયું છે એમ. એ તો વર તમારે રાખવાની કે એમાં કેવું નથી. એક જગ્યાએ જોમો જોતો ને એક ભાઈ આવ્યો. હા એક ગરીબ મોણો આવ્યો અને એને કીધું કે મારો છોકરો પણ આવશે પણ મારા પાસે કોઈ સગવડ છે નહીં, બરાબર? અને કે મારે જમીને કે 4 વીઘા જમીન છે રૂટ જ, અને એ જમીન કે વેચા હે તો કે હું ના મેં જવાબદારી લીધી. પછી એને કીધું કે મારે રૂટ જ જમીન છે અને એ વેચાય ને તો કે હું તમારા પૈસા ડબલ આપી દઈશ. અને હવે અત્યારે એ આવ્યો છે 10.5 લાખ રૂપિયાનું બિલ બને. જમીન વાળી હાલ વાત ના કરતો, એટલી જ વાત કરજે કે મફુજી એક જગ્યાએ જોરમાં જતો, અને મોગીનો પવન બરોબર આવ્યો અને એક ભાઈએ વાહુ પાડ્યો કે મારા છોકરાનો શું કહેવાય, મારા છોકરાના વિવાહ છે, મારા જોડે 1 રૂપિયો નહીં અને જમીન વેચાતી નથી. એટલે મફુજી હું ધૂમતર બોલી કાઢ્યો કે આજથી તમારા છોકરાની જવાબદારી મારી અને તમારા છોકરાનો તમામ ખર્ચો થાય ને એ આ ભુવાજી કરશે, એ તમામ ખર્ચો મારો. એટલે ખર્ચો લઈ લીધો ને એ ભાઈ અત્યારે આવીને બેઠો છે 10 લાખનું દાગીનાનું બિલ લઈ. હવે મફુજી 10.5 લાખ દાગીનાનું બિલ લઈને બેઠો છે. હવે મારા 10.5 લાખ રૂપિયા લાભ બાચ્યો. એટલે બાપુજી કીધું તમે જવાબદારી લીધી, તમારે વિચારવું પડે કે જવાબદારી તો લીધી. બાપુજી મેં તો કીધું થાય 2-2.5 લાખ રૂપિયા. હા પણ આટલા બધા ચોથી લાભા એટલે હવે એરિયા અમારા ઘેર આવીને બેઠા છે. ના પછી બાપુજી આમ કે જવાબદારી તમે લીધી અને જવાબદારી પૂરતી તમે ઇન્નમ ના લ્યો. જવાબદારી લીધી છે એનું કોઈ કારણ તો હશે કે નહીં? કારણ કશું નથી, એને જમીન વેચવાની હતી, બોલ્યો હતો મારી જમીન વેચાય કે તમારા ખર્ચો ડબલ પાછો આવી દે. બોલી નાખી તમે વિચારી ના હો. જો નહીં વિચારી તમે નહીં જોરાબુ કોઈ હેડે ન હવે તમારા ઘરમાં દુખાય છે એનું કારણ આવજો હો. હા આવો. આડું કરજો. પ્લાનિંગ કેવું કર્યું તમે? પ્લાનિંગ તમારું નામ લીધું હતું રૂપિયો નાખ્યો ચાલે, રૂપિયો નાખ્યો અમે ભૂખતા નજરમાં એટલે મૂર્ખા પેલો પડ્યો જોકી છો. અમને દેખાય છે તને દેખાતો નહીં, બટાકા જેવી હોય છે. બધા ભાઈ બોલો ભાઈ
સાઈડ માં રહેજો, થોડું સાઈડ માં રહેજો. સગનરાજ વાઘો કે તો અમુક ઘેર ના કરતા પણ બાર કરતા હોય સેવા ના એ ચલો કે સારું ના કહેવાય વાઘો નહીં ચલો કે મજા આવે અમાર કોઈ ના કહેવાય ભાઈ અમુક ઘેર સેવા ના કરતા હોય પણ બાર સેવા કરતા હોય ભૂપતજી અમાર ના કહેવાય કારણ લોકો પછી નહીં લાગતા ભૂમતાઈ અમે મહેમાનો બોલું સ્ટાર્ટ ખરેખર મહેમાન એક વાત કહું તમે ખૂબ નસીબવાળા છો આ અમારા ભુવાજી રહ્યા ને હજી સુધી મોગીમાનું મંદિરનું કોમ નહીં લીધું અને તમારા એ જેટલો સપોર્ટ કર્યો જેટલી સેવા કરી અમને તો હજી મને એમ નહીં આવતું કે આ ભુવાજી ગોમમાં આ દાડા સુધી એમ ઓય લઈ ગયા આમ તો આટલી સેવાઓ કરે ને હાલતા કીધું ના અમે નોટિસ કરી કે હું બોલ્યો હું હેડ કે તો બોલો વચ્ચે હું બોલ્યો કે એ તો બોલ્યો જવા દે તારા મગજ ધ્યાન રાખતા જ નહીં. એટલો બધો પાવર દે લે. તારા મગજ નહીં ચાલ, છોડ દે, આ ના તો હાલે. Seriously. ધોવાની બિલ દે હાથી હાથી લઈ લે. બરાબર? પેલા ખેગારિયા જોડે લઈ લે ચો પીવે હાલ તો કિશન ને બેઠો એ. એટલે તારા સલાહ એમ કહેવાનું છે એવું નહીં ભૂપતજી અમુક માણસો કેવા હોય ખબર છે ઘેર એટલે સેવા ના હવે ભાઈ કરતા હમો હોય, થાય તો બહાર મને લઈ સેવા જતા કરતા હશે. આ ભાઈ હમો થાય ખડા નહીં. ભાઈ હવે મારે કોઈ જાજુ કેવું નહીં હવે તાણ એ લેજે કિશન. કમલી વાળા દાલ ભાત ઘાટા હતા ખબર છે ગાધા હતા સોરી મારે જીભ થોડી સ્લીપ થઈ ગઈ એટલે બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ આઈ એમ વેરી વેરી સોરી પેલા સમજો તાર કટી રીતના હાલવાનું થોડું પબ્લિક ઉપર પાડ હાલવાનું એવું નહીં ભૂપતજી ચેનો આયલા ચેનો ખબર પડી અમુક લોકો રહ્યા ને ઘેર સેવા લગી ના કરતા હોય પણ બહાર સેવા હું કરતા આબાનો હતો ગડુજી ભાવ માંગી તો એ ખુદ ભોજ નહીં લઈ જાય કાપડી દેવી. સ્ટાર્ટ. ખરેખર મહેમાન તમે ખૂબ નસીબ વાળા છો આ અમારા ભુવાજીએ તમારો આખો છોકરો પરણાવવાની જવાબદારી લઈ લીધી ને એ હું કઈને વિચારું છું કે ભુવાજી આ દાડા સુધી મોગીમાનું મંદિર હમું નહીં કરીએ ત્યાં એનું ઘર સુધારી નહીં ત્યાં અને તમારો આખો છોકરો પરણાવવાનો એટલે હાજ કહેવાય એમ હવે મંદિરમાં તો કેવું છે ખબર છે હા. કે જેટલી ઘડા દેવની રજા ના હોય ને હા. એટલી ઘડા મંદિર તો ના બને ગમે એટલા રૂપિયા હોય તોય સન મોગી મામો એટલે મંદિરે થાય બેહો 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 તમે બેહો ભુવાજી ના ના જોરે નીલે મોટો રકે મે લોજ એ બીજા માં આવી સપનું એ ના આવે લે મારો હિત ને તી પણ નેચર હારો હારો ને ખેંચી લાવે આપણે હરગુડી ને મોરાઈ લે વ્યાજબી કરવું જ પડશે હરગુડી હરગુડો સ્ટાર્ટ. વ્યાજબી કરવું પડશે તમને કહું અરે કે વ્યાજબી કરવું જ પડશે તમારે ખર્ચો અમારે નહીં કરવાનો ભુવાજી કરવાનો છે. ના ભાઈ બળવા સવાલ એટલે છે ઈ તો કરવું જ પડે ને યાર ખર્ચો અમાર નહીં કરવો ભુવાજી કરવાનો છે ઈ તો ભાગાવાળો શબ્દ રિપીટ ના કરવો અરે કરી નાખું ગોડા. તાર ચોકન કાઢા ને તાર. 2-3 કલાક થઈ પંદર. રૂપિયા નાખો ને એટલે તું બૂટની દોડી આ બૂટ તાર બહાર છે ને પગ તું નસી મંદે રૂપિયો જડ્યો. તારી બાધા હોય એ તો અમે ઈકણ આવે છે ને બધું વ્યાજબી કરવું પડશે તમને કહું આવાજ નહીં નીકળ્યો જ નહીં આવો
સોટો નીકળ્યો જ નહીં. હવે ઈ નીકળે ગાલી. પહેલા લપસે ને કાજો. તો પતા શું કરવા બોલો છો આવું ખોટો પેલા હોત આલ્યો છે તાણી તો એના બાની બેંકો ચાલુ થઈ ગયો 10 લાખના તો દાગીના થયા છે તો પછી બીજો ખર્ચો કેટલો થાય કોહડ અમે તો હાસુ મોની ગયા હતા એક તો પહેલથી હોય કારણ ઓછું ટેન્શન હતું અને તમે 100 વાગ્યાનું કહી દીધું કે 100 વાગે પૈસા લઈને આવી 800 કિલોનું લોકર છે એટલે આ ઘરમાં તિજોરી જેવું નહીં ને મારે નથી જા એ ઓય કે નાટક જોઈ છે શરમ આવે છે કોઈ દાબડી મુઢા જો જે બોલી બોલીને આવતો રહે છે પછી ફસાવાનો વારો મારે આવે છે ચોકડ જાવ લ્યા મફુજી છૂટી પડ્યા હોય કણ હા એટલે તમને એ જ કહું છું કે મફુજી તૂટી પડ્યા છે ને એટલે વાતમાં દમ છે. રેડી ફાટકી તો ફોન લીધો ને મોચામ ની એમ તો આપણે હાલતા જ નહીં નેટ થોડી મોટી લાગવા માંડી યાર આ તો. યાર ચોખ્ખી કરી બહુ પેલી આવે ને એવડી લાગવા માંડી. એટલે જ નહીં તમારા નોમના હતા દીવાના આપણા એ હા સ્ટાર્ટ ક્યાં હેડ્યો બા ગોમમાં જવું કાકા. ગોમમાં જોઈએ છે એમ ઓવે. એટલે ઘેર રહેવાનું હતું ચમ એટલે ખેગારજી ને આવે છે ભુવાજી પૈસા લઈ અત્યારે આવે ઓવે એવું એમ. હા પૈસા લેવા ગયા ખબર નહીં એવું નહીં તને તારા વાતો તો ગોમમાં જવું પણ તમે પૈસા લેવા છે ને તો કશું લાયા ને દાગીના કે કશું નહીં એવી આવું રીતના કર્યું કાકા દાગીનાનું હા એવી રીતના લોકર વાઘો જીધી લોકર વાળી લે ભાઈ 10.5 લાખ રૂપિયા રકમ હતી જીધી જીધી કોઈના ઘેર ના પડી ફુવાજી લોકરમાં પડી છે એટલે લોકરમાંથી લઈ સીધા હમણાં આવે છે એકાદની એવું છે એમ હા એટલે વાઘો તો પાછો લઈ જાય હાલ ઘેર રહી સ્ટાર્ટ ક્યાં હેડ્યો બા ગોમમાં જવું કાકા. એટલે ઘેર રહેવાનું હતું સુનતે કહી દે એમ ને રજાનું બધું કહી દે છે કે આ દાડા રજા આલવાની છે ને આટલું બિલ થાય એમ છે. બરાબર વાગે સમજાય કશું એ ટાઈપનું કશું અરે પૈસાનું તો ગમે તે કરીને સેટિંગ કરશે પણ વાઈન શું કરવું હવે હવે ખેગારજી હા ભૂવો આર્યો કલર કરી ગયો છે બે ભૂવા કહી દે હજી એક્ટિંગ કરો હવે તો તમારી ખેગારજી. acting પર દબાવો તમે લીલી ભાગડી અને શેકણી ભાગડી 80,000 રૂપિયા કઈ આલ્યા નહીં અને આપણા આગળ કલર કર્યો છે 80 કીધા હતા હું 80 કીધું. અરે તમાર ભાઈ છે બા હો અરે અગ્ગા ઓવા ઓવા મોવા લાગ તા થોડું એ રીતે બોલવાનું તા હવે ત્યાંના જે એના પૈસા આલવા હોત ને તો 10 ફોન કરે ફોન તો ઉપાડે હુએ એ ત્યાંનાય આયો યાદ કરો ઓળખતા હશો તમે